વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે શિલાયાહ પ્રવાસ ચિત્રવાર્તા દ્વારા ભણ્યા. આજે પેરેગ્રાફ વાઇઝ આપણે ભણીએ છીએ. ફરી એક વખત ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખશું. શિલાયાહ પ્રવાસઃ, શિલાનો પ્રવાસ. સવિતા ભ્રમણભાસમ ધૃત્વા હરિ ઓમ. ભ્રમણભાસ એટલે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન લઈને હરિ ઓમ. શિક્ષિકા હરિ ઓમ કહ વદતી. શિક્ષિકા કહે છે હરિ ઓમ. કોણ બોલે છે? સવિતા અહમ શિલાયાહ માતા વદામી. હું શિલાની માતા બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસમાં મારી પુત્રી છે. ફરીવાર પેરેગ્રાફ જોજો. સવિતા મોબાઈલ ફોન લઈને હરિ ઓમ. શિક્ષિકા હરિ ઓમ. કોણ બોલે છે? સવિતા હું શિલાની માતા બોલું છું. પ્રવાસમાં મારી પુત્રી છે. બીજો પેરેગ્રાફ. શિક્ષિકા આમ અસ્તિ. હા છે. કિંચિત કાર્યમ અસ્તિ વા. શું કાંઈ કામ છે? સવિતા આમ અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ. હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલામ પ્રતિ ભ્રમણભાસમ પ્રેષયતે. શિક્ષિકા શિલાની તરફ મોબાઈલ મોકલાવે છે. શિલા અંબ કથમ અસ્તિ સર્વમ કુશલમ વા. અંબ એટલે માતા. સમાનાર્થી શબ્દ છે. જનની, અંબા, માતા. માતા શું કંઈ કામ છે? ફરીવાર પેરેગ્રાફ. શિક્ષિકા હા છે. કંઈ કામ છે? સવિતા હા, હું તેની સાથે વાતચીત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલાની તરફ ફોન મોકલાવે છે. શિલા માતા કેમ છો? બધા મજામાં? સવિતા આમ અહમ કુશલેને. હા, હું કુશળ છું. ભવત્યાઃ પ્રવાસઃ કથમ પ્રચલતે. તારો પ્રવાસ કેવો ચાલે છે? શિલા પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતે. પ્રવાસ તો સારો ચાલે છે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. અત્યારે હું અજંતા ગુફામાં છું. સવિતા શોભનમ. શોભનમ એટલે સુંદર. તત્ર કિમ કિમ અસ્તિ. ત્યાં શું શું છે? શિલા અત્ર અનેકાની ચિત્રાણી સંતિ. અહીંયા અનેક ચિત્રો છે. ફરીવાર. સવિતા હા, હું કુશળ છું. તારો પ્રવાસ કેવો ચાલે છે? શિલા પ્રવાસ તો સરસ ચાલે છે. અત્યારે હું અજંતાની ગુફામાં છું. સવિતા સુંદર. ત્યાં શું શું છે? શિલા અહીંયા અનેક ચિત્રો છે. નેક્સ્ટ પેરેગ્રાફ. સવિતા તત્ર કાની કાની ચિત્રાણી સંતિ. ત્યાં કયા કયા ચિત્રો છે? શિલા ભગવાન બુદ્ધસ્ય ચિત્રમ સુંદરમ અસ્તિ. ભગવાન બુદ્ધનું ચિત્ર સુંદર છે. અન્યચ્ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહરમ અસ્તિ. અને વળી 4 મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે. મનોહર એટલે મનને હરી લે તેવું. અન્યાની બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. બીજા ઘણા બધા સુંદર ચિત્રો પણ છે. સવિતા પદ્મપાણ્યાઃ ચિત્રમ તત્ર અસ્તિ વા. પદ્મપાણી એટલે હાથમાં કમળ હોય એવા વિષ્ણુ ભગવાનનું ચિત્ર. પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે? શિલા આમ અસ્તિ. હા છે. અસ્માભિઃ સહ માર્ગદર્શક અપી અસ્તિ. માર્ગદર્શક એટલે ગાઈડ. અમારી સાથે ગાઈડ પણ છે. સવિતા સહ કિમ વદતિ. તે શું બોલે છે? શિલા સહ બૌદ્ધ ગુહાયાઃ વિષયે અસ્માભિઃ સહ વાર્તાલાપમ કરોતિ. તે બૌદ્ધ ગુફાની વિશે અમારી સાથે વાતો કરે છે. અપિ ચ ગુહાયાઃ ઇતિહાસમ અપી કથયતે. અને વળી ગુફાનો ઇતિહાસ પણ કહે છે. સવિતા તેષાં સ્થાનાનાં કેચિત ફોટોગ્રાફમ આનયતુ. તે જગ્યાના થોડા ફોટોગ્રાફ લઈ આવજે. શિલા અવશ્યમ આનેષ્યામિ. ચોક્કસ લઈ આવીશ. ફરીવાર. સવિતા
ત્યાં કયા કયા ચિત્રો છે? શીલા: ભગવાન બુદ્ધનું ચિત્ર સુંદર છે અને વળી 4 મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે. બીજા ઘણા બધા સુંદર ચિત્રો પણ છે. સવિતા: પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે? શીલા: હા છે, અમારી સાથે ગાઈડ પણ છે. સવિતા: તે શું કહે છે? શીલા: તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતો કરે છે અને વળી ગુફાનો ઇતિહાસ પણ કહે છે. સવિતા: તે જગ્યાના થોડા ફોટો લઈ આવજે. શીલા: ચોક્કસ લઈ આવીશ. એના પછીનું પેરેગ્રાફ. સવિતા: અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ? અજંતાથી પ્રવાસ ક્યાં જશે? શીલા: અજંતાતઃ વયં તૃષ્ણેશ્વરતઃ શિરડીમ, શિરડીતઃ ત્રંબકેશ્વરમ, ત્રંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ. અહીંયા બધા શહેરોના નામની પાછળ તહ લગાડ્યું છે, તો એનો અર્થ થાય થી. તો અજંતાથી અમે તૃષ્ણેશ્વર, તૃષ્ણેશ્વરથી શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વરથી નાસિક જઈશું. સવિતા: શોભનમ, સુંદર. પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગમેવ અસ્તિ. સુંદર. પ્રવાસ એ શિક્ષણનો ભાગ જ છે. તર્હિ સમ્યક રીત્યા પ્રવાસમ કરોતુ. તો સારી રીતે પ્રવાસ કરજે. પ્રવાસે યમ યમ પશ્યતિ તત્સર્વમ ટિપ્પણી પુસ્તકે લિખતુ. પ્રવાસમાં જે જે જુએ તે બધું ટિપ્પણી પુસ્તક એટલે નોટબુક, તે બધું નોટબુકમાં લખજે. તો સારી રીતે પ્રવાસ કરજે અને પ્રવાસમાં જે જે જુએ તે બધું ટિપ્પણી પુસ્તક એટલે કે નોટબુકમાં લખજે. શીલા: આમ અવશ્યમ લેખિષ્યામિ. હા, ચોક્કસ લખીશ. સવિતા: અપિ ચ પ્રવાસસ્થાનસ્ય વિશેષતા તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિશે અપી લિખતુ. અને વળી પ્રવાસની જગ્યાની વિશેષતાઓ તથા તે જગ્યાના ઇતિહાસ વિશે પણ લખજે. શીલા: અવશ્યમ, ચોક્કસ. ચલતુ પુનઃ મિલામઃ. ચાલો ફરી મળીશું. સવિતા: પુનઃ મિલામઃ. ફરી મળીશું. ફરી એક વખત ભાષાંતર જોજો. સવિતા: અજંતાથી પ્રવાસ ક્યાં જશે? શીલા: અજંતાથી અમે તૃષ્ણેશ્વર, તૃષ્ણેશ્વરતઃ શિરડી, શિરડીથી ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વરથી નાસિક જઈશું. સવિતા: સુંદર. પ્રવાસ એ શિક્ષણનો ભાગ જ છે, તો સારી રીતે પ્રવાસ કરજે. પ્રવાસમાં જે જે જુએ તે બધું નોટબુકમાં લખજે. શીલા: હા, ચોક્કસ લખીશ. સવિતા: અને વળી પ્રવાસના સ્થાનની વિશેષતાઓ તથા તે સ્થાનના ઇતિહાસ વિશે પણ લખજે. શીલા: ચોક્કસ. ચાલો ફરી મળીશું. સવિતા: ફરી મળીશું. આપણે આ પાઠનો સ્વાધ્યાય કરીએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, જે નોટબુકમાં લખવાનો નથી, પરંતુ એનું ઉચ્ચારણ ખાલી કરવાનું છે. તો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. હું એક વખત બોલીશ અને એની પાછળ તમે પણ બોલશો. ભ્રમણભાસઃ, ભ્રમણભાસઃ. કિંચિત, કિંચિત. પ્રેષયતિ, પ્રેષયતિ. સમ્યક, સમ્યક. પ્રચલતિ, પ્રચલતિ. અજંતા ગુહાયામ, અજંતા ગુહાયામ. ચતુર્મુખસ્ય, ચતુર્મુખસ્ય. પદ્મપાણ્યઃ, પદ્મપાણ્યઃ. બૌદ્ધગુહાયાः, બૌદ્ધગુહાયાः. ત્રંબકેશ્વરમ, ત્રંબકેશ્વરમ. તુષ્મેશ્વરતઃ, તુષ્મેશ્વરતઃ.
टिप्पणी पुस्तकम, टिप्पणी पुस्तकम। પ્રશ્ન નંબર 2, અહીંયાથી ફેરબુકમાં પણ લખવાનું છે. આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. પહેલો પ્રશ્ન છે, કા દુર્ભાષમ કરો તે? એનો અર્થ છે કોણ ફોન કરે છે? તો આપણે પાઠમાં જોયું, સવિતા ફોન કરે છે, જે શીલાની માતા છે. તો જવાબ આવશે સવિતા દુર્ભાષમ કરોતિ. સવિતા દુર્ભાષમ કરોતિ. બીજો પ્રશ્ન છે, શીલા કસ્યાહ પુત્રી અસ્તિ? શીલા કોની પુત્રી છે? તો શીલા એ સવિતાની પુત્રી છે. તો જવાબ આવશે શીલા સવિતાયાહ પુત્રી અસ્તિ. યા પછી વિસર્ગ કરવાનો છે, ડબલ ડોટ. એમાં વિભક્તિ નહીં હોય, ખાલી સવિતા લખશો તો એ ખોટું પડશે. એટલે શીલા સવિતાયાહ પુત્રી અસ્તિ. પ્રશ્ન નંબર 3, શીલા કુત્ર ગચ્છતિ? કુત્ર એટલે ક્યાં? શીલા ક્યાં જાય છે? તો શીલા પ્રવાસમ ગચ્છતિ. શીલા પ્રવાસમ ગચ્છતિ. પ્રશ્ન નંબર 4, શીલા કિમ કિમ પશ્યતિ? એનો અર્થ છે શીલા શું શું જોવે છે? તો શું જોવે છે એ આપણને ખબર છે. એક તો 4 મુખવાળા હરણનું ચિત્ર અને બૌદ્ધ ભગવાનની મૂર્તિ. તો જવાબ લખશું શીલા શીલા શું શું જુએ છે? તો શીલા ભગવદ્ બુદ્ધસ્ય શિલ્પમ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી પશ્યતે. ફરીવાર જોજો. શીલા બુદ્ધસ્ય શિલ્પમ ભગવત બુદ્ધસ્ય શિલ્પમ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી પશ્યતે. ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. પ્રશ્ન નંબર 3 છે. તો શીલા અજંતા ગુહાયામ અસ્તિ. શીલા કુત્ર અસ્તિ? મહેશઃ ઉદ્યાને અસ્તિ. તો ઉદ્યાન છે એની જગ્યાએ કુત્ર. મહેશઃ કુત્ર અસ્તિ? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નહીં કર્યો હોય તો પણ અડધો માર્ક્સ કપાશે, એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન પણ કરવાનો છે. ફરીદા વાટિકાયામ અસ્તિ. ફરીદા કુત્ર અસ્તિ? શીલા એના પછીનું છે સુનંદા શાલાયામ અસ્તિ. સુનંદા કુત્ર અસ્તિ? એના પછી ઉદાહરણ છે શીલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. શીલા કુતઃ મંદિરમ ગચ્છતિ? શીલા ગૃહતઃ કુત્ર ગચ્છતિ? એનો અર્થ છે કે શીલા ક્યાંથી મંદિરે જાય છે અને શીલા ઘરેથી ક્યાં જાય છે. તો એક વાક્યના બે પ્રશ્નો બનાવવાના છે, કુતઃ અને કુત્ર બેનો ઉપયોગ કરીને. કુતઃ એટલે ક્યાંથી, કુત્ર એટલે ક્યાં. તો પેલું છે નરેન્દ્ર કાર્યાલયતઃ ગૃહમ ગચ્છતિ. તો પહેલો પ્રશ્ન બનશે નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો પ્રશ્ન બનશે નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ? પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીવાર બોલું છું બંને પ્રશ્નો. નરેન્દ્ર કુતઃ ગૃહમ ગચ્છતિ? નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ? બીજું સેન્ટેન્સ છે વિનય ક્રીડાંગણતઃ વાટિકામ ગચ્છતિ. વિનય રમતના મેદાનથી બગીચામાં જાય છે. ક્યાંથી ક્યાં જાય છે? કુતઃ અને કુત્ર. તો વિનય કુતઃ વાટિકામ ગચ્છતિ? વિનય કુતઃ વાટિકામ ગચ્છતિ? બીજો પ્રશ્ન બનશે વિનય ક્રીડાંગણતઃ કુત્ર ગચ્છતિ? વિનય ક્રીડાંગણતઃ
कुत्र गच्छति। त्रीजું વાક્ય છે અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ ગચ્છતિ. અલકા પાલનપુરથી ગાંધીનગર જાય છે. અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ. અલકા કુતઃ ગાંધીનગરમ ગચ્છતિ. બીજો પ્રશ્ન બનશે અલકા પાલનપુરતઃ कुत्र गच्छति. અલકા પાલનપુરતઃ कुत्र गच्छति. એના પછી પ્રશ્ન નંબર 4, એમાં ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. ઉદાહરણ છે નટરાજઃ ચિત્રમ, તો વાક્ય બન્યું નટરાજસ્ય ચિત્રમ. હવે આપણે શું ફેરફાર કર્યો અહીંયા, તો પાછળ એક અસ્થિ લગાડ્યું અને નટરાજઃ છે એની જગ્યાએ નટરાજસ્ય લખ્યું. તો આપણે બધા સેન્ટેન્સ એવી રીતે બનાવવાના છે. વેદાંતઃ પુસ્તકમ, તો વાક્ય બનશે વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. વેદાંતસ્ય પુસ્તકમ અસ્તિ. પાર્થઃ કંદુકમ, પાર્થસ્ય કંદુકમ અસ્તિ. પાર્થસ્ય કંદુકમ અસ્તિ. ત્રીજું છે વાક્ય કલ્પેશઃ લેખની, તો કલ્પેશસ્ય લેખની અસ્તિ. કલ્પેશસ્ય લેખની અસ્તિ. કર્ણઃ કુંડલમ, કર્ણના કુંડળ. કર્ણસ્ય કુંડલમ અસ્તિ. કર્ણસ્ય કુંડલમ અસ્તિ. નિસર્ગઃ ગૃહમ, તો નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. નિસર્ગસ્ય ગૃહમ અસ્તિ. એના પછી એમાં જ શિલા પુસ્તકમ, શિલા એટલે સ્ત્રીલિંગ શબ્દ છે, તો એની પણ સ્યની જગ્યાએ યાહ લાગશે. તો એણે એક્ઝામ્પલ આપ્યું છે શિલાયાહ પુસ્તકમ અસ્તિ. તો એક પહેલું વાક્ય છે રેખા દ્વિચક્રિકા, તો જ્યાં જ્યાં સ્ત્રીલિંગ શબ્દો છે ત્યાં બધામાં યાહ લગાડવાનું છે. તો રેખાયાહ દ્વિચક્રિકા અસ્તિ. રેખાયાહ દ્વિચક્રિકા અસ્તિ. જેવી રીતે ઉદાહરણમાં શિલાયાહ લખ્યું છે એવી જ રીતે રેખાયાહ પણ લખવાનું છે. વિદ્યા પ્રભાવઃ, વિદ્યાયાહ પ્રભાવઃ અસ્તિ. વિદ્યાયાહ પ્રભાવઃ અસ્તિ. કૃપા આનંદઃ, કૃપાયાહ આનંદઃ અસ્તિ. કૃપાયાહ આસંદઃ અસ્તિ. મીના પાઠશાલા, મીનાયાહ પાઠશાલા અસ્તિ. મીનાયાહ પાઠશાલા અસ્તિ. મીનાની પાઠશાળા છે. અનિક્ષા શાટિકા, અનિક્ષાયાહ શાટિકા અસ્તિ. અનિક્ષાની સાડી છે. અનિક્ષાયાહ શાટિકા અસ્તિ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. ગુજરાતી આપેલું છે આરતી જામનગરથી રાજકોટ જાય છે. હવે આપણને ખબર છે કે આરતી જ્યાંથી એટલે કે જે જગ્યાએથી જાય છે ત્યાં તહ લગાડવાનું છે અને એના પછીનું જે ગામનું નામ છે ત્યાં ઉપર ડોટ લગાડવાનું છે, દ્વિતીય વિભક્તિ લગાડવાની છે. આરતી જામનગર તઃ રાજકોટમ ગચ્છતિ. આરતી જામનગર તઃ રાજકોટમ ગચ્છતિ. હર્ષા અમરેલીથી જૂનાગઢ જાય છે. હર્ષા અમરેલીતઃ જૂનાગઢમ ગચ્છતિ. હર્ષા અમરેલીતઃ જૂનાગઢમ ગચ્છતિ. મિહિર અમદાવાદથી સુરત જાય છે. મિહિરઃ અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ. મિહિરઃ અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ. કુમાર ભુજથી અમદાવાદ જાય છે.
कुमारः भुजतः अहमदाबादं गच्छति. कुमारः भुजतः अहमदाबादं गच्छति. ઉષા વડોદરાથી પાલનપુર જાય છે. ઉષા વડોદરાતઃ પાલનપુરમ ગચ્છતિ. ઉષા વડોદરાતઃ પાલનપુરમ ગચ્છતિ. અહીંયા તમે જોયું કે આરતી, હર્ષા અને ઉષા એ સ્ત્રીલિંગ શબ્દો છે, એટલા માટે ત્યાં આગળ ડોટ લગાડ્યું નથી, ડબલ ડોટ એટલે વિસર્ગ લગાડ્યા નથી. પણ મિહિર અને કુમાર એ બંને પુલ્લિંગ શબ્દો છે, એટલે એની પાછળ વિસર્ગ લાગશે. હવે આપણે પ્રશ્ન નંબર 6 છે એ કરવાનો નથી ફેરબુકમાં, એટલે પ્રશ્ન નંબર 1 ખાલી ઉચ્ચારણ કરવાનું છે. પ્રશ્ન નંબર 2, 3, 4 અને 5 એ ફેરબુકમાં લખવાના છે. આ સાથે ભાષાંતર જો પહેલાંના વિડીયોમાં કીધું તું લખવાનું પણ ના લખ્યું હોય તો એ પૂરું કરજો. એના પછી ટિપ્પણના શબ્દો લખવાના છે અને પછી આ 4 પ્રશ્નો પણ લખવાના છે. પહેલો નહીં અને છઠ્ઠો નહીં, એટલે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આ 4 પ્રશ્નો ઉદાહરણ સાથે બધા જ વાક્યો ફેરબુકમાં લખશું. અહીંયા સુધી આપણે આ જે લેક્ચર રાખીએ છીએ. આગળના વિડીયોમાં નવો ચેપ્ટર કરશું. ત્યાં સુધી રજા લઉં છું.